તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો કે આવનારી ભરતીઓમાં કે જે ગણિત અને રિઝનિંગનું વેટેજ ખૂબ જ વધી ગયું છે. ઘણા ખરા લોકો હોય છે ગણિત અને રિઝનિંગનો શબ્દ જ સાંભળીને તે એક્ઝામ નથી આપતા કે પરીક્ષા માટે જ નથી જતા. તો એના જ માટે અમે આજે એક નવો સિલેબસ ચાલુ કરીએ છીએ કે ગણિત અમે પાયાથી ભણવાનું ચાલુ કર્યું છે. ઘણા લોકો હોય છે, ઘણા લોકો એવું ભણાવતા હોય છે, ગણિત ચાલુ કરતા હોય છે, તો ઘણા લોકો પોતાની રીતે કરતા હોય છે. ઘણા લોકો કહી શકે કે કોઈ વર્ગમૂળથી કરતા હોય છે, કોઈ લસાગુસાથી કરતા હોય છે. પણ મારું માનવું એવું છે કે ગણિત શીખતા પહેલા આપણે તેમાં જે સંખ્યાઓ હોય છે, જે અંકો હોય છે, તેની માહિતી લેવી ખૂબ જ જરૂરી હોય છે. સંખ્યા શું છે, અંકો શું છે, કઈ રીતે બને છે, તે બધું જાણવું ખૂબ જ જરૂરી હોય છે. તો તેના માટે અમે આજે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ, જે આપણાની એક્ઝામમાં ખૂબ જ જરૂરી બાબત હોય છે. કારણ કે ઘણા ખરા એવા કહી શકાય કે એક વાક્યના પ્રશ્નો હોય છે, તેમાં આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. આપણે મોટા મોટા દાખલા કર્યા હોય છે, પણ આવી નાની નાની વસ્તુઓ છોડી મારીએ છીએ, જેના કારણે ઘણા ખરા લોકો એક બે ગુણ રહી જતા હોય છે. તો આપણે આજે સેશનની શરૂઆત કરી છે, તો તમે ખૂબ જ સપોર્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ. તો આપણે આગળ વાત કરીએ તો કે ગણિતમાં કોઈ પણ દાખલા ગણવા માટે, કોઈ સંખ્યાને દર્શાવવા, કઈ સંખ્યા માટે આપણે અંકોનો ઉપયોગ થતો હોય છે. પણ ઘણા ખરા લોકો શું કરતા હોય છે કે ઘણા લોકોના મનમાં કેવું હોય છે કે અંકો અને સંખ્યા બંને એક જ વસ્તુ છે, પણ એવું નથી. અંક અલગ છે અને સંખ્યા પણ અલગ છે. હવે કઈ રીતે? પણ એની આ સમજતા પહેલા હું તમને એક નાનકડી વસ્તુ સમજાવી દઉં કે આપણે ગણતરી કરવા માટે કે કોઈ વસ્તુને માપન કરવા માટે કોઈ ચોક્કસ ચિહ્નનો ઉપયોગ થતો હોય છે. આપણે તેને દર્શાવવા માટે કોઈ ચિહ્નનો ઉપયોગ કરતા હોય છે, જેને આપણે અંકો કહીએ છીએ. તો હું તમને સમજાવું કે જુઓ કે કોઈ કહી શકાય કે કોઈ ગણતરી કરવા માટે કેટલાક ચિહ્નનો ઉપયોગ થાય છે. જેને શું કહેવામાં આવે છે? અંકો. સંખ્યા નહીં, અંકો. હવે અંકો એટલે કે જે અંકો છે, તો આપણે કહી શકીએ કે જે ગણતરી કરવા માટે કે સંખ્યા દર્શાવવા માટે આપણે જે ગણિતની વાત કરીએ ને, તો ટોટલ 10 અંકોનો કહી શકાય કે 10 અંકોનો ઉપયોગ થાય છે. કયા કયા? તો કે 0 1 2 3 4 5 6 7 8 અને 9. આ જે 10 અંકો છે ને, તેનો ઉપયોગ કરીને સંખ્યા બને છે. તમે આમાંથી કોઈ પણ અંક ઉઠાવી લો. જો અહીંયાથી આપણે 9 ઉઠાવ્યા અને અહીંયાથી આપણે 7 ઉઠાવ્યા, તો શું અંક બન્યો? 57. અહીંયાથી ઉઠાવી લો 1, અહીંયાથી ઉઠાવી લો 5, અહીંયાથી ઉઠાવી લો 6, તો શું બન્યો? 156. આ શું છે? આ અંકો છે. જ્યારે આ અંકોને મિક્સ કરીએ એટલે કે બંનેને ભેગા કરીએ ને, ત્યારે એક સંખ્યા બને છે. એટલે આજે તમને આ સમજાઈ ગયું હશે કે અંકો શું છે અને સંખ્યા શું છે. એટલે આજે આ કન્ફ્યુઝન તમે અહીંયાથી દૂર કરી નાખજો કે અંકો અલગ છે અને સંખ્યા અલગ છે. કે અંકો એટલે કે આ 10 અંકો છે, પણ જ્યાં અંકોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે સંખ્યા બને છે. કેટલા અંકોનો ઉપયોગ થાય છે? એમસીક્યુમાં પૂછાઈ શકે કે ગણિતમાં કોઈ પણ સંખ્યાને બનાવવા માટે અથવા દર્શાવવા માટે ટોટલ કેટલા અંકોનો ઉપયોગ થાય છે? તો કહી શકાય કે 10. કયા? 0 1 2 3 4 5 6 7 8 9. પરંતુ તે અંકોમાંથી આપણે અમુક અંકોને લઈએ છીએ ત્યારે સંખ્યા બને છે. ભલે એક અંક હોય, બે અંક હોય કે ત્રણ અંક હોય. આપણે ચાર અંક પણ લઈ શકીએ. જો 5 6, અહીંયાથી 3 લીધા, અહીંયાથી 7 લીધા, તો આપણે સંખ્યા શું બની? 5637. આ સંખ્યા બની છે. તો હવે આગળ વાત કરીએ કે આપણે મેં જે તમને સંખ્યા અને અંક વિશે મેં જે તમને સમજાવ્યું છે, તો તમે સમજી ગયા હશો. પણ આગળ એક નાનકડી વાત કે જે ઘણી જગ્યાએ એમસીક્યુમાં પૂછાતી હોય છે, તે પણ આપણે હું તમને કહી દઉં કે 0 થી 9 સુધી મેં જે આ 10 અંકો તમને હમણાં દર્શાવ્યા હતા, કે 0 થી 9 સુધીના જે મેં તમને 10 અંકો દર્શાવ્યા, તેને હિન્દુ અરેબિક સંખ્યા પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિન્દુ અરેબિક સંખ્યા પદ્ધતિ, જેને આપણે ડેસિબલ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એક વસ્તુ તમે જો ચોપડો બનાવીને બેઠા હોય, જો ચોપડો બનાવતા હોય, તો એક તમારા જે ઉપરનો ભાગ આવે છે ત્યાં લખી દેજો. તેથી તમે જ્યારે બીજી વખત રિવિઝન કરો ને, ત્યારે તમને નજરમાં આવે. તેથી કોઈ પણ જગ્યાએ જો એક વાક્યમાં પૂછાઈ જાય તો તમને લખવામાં ફાયદો રહે, તમારો એક ગુણ જાય નહીં. હવે આગળ વાત કરીએ તો કે આપણે સંખ્યા અને અંકોની માહિતી લીધી, તો તે સંખ્યાઓ જે દર્શાવી હોય ને, ત્યારે તેને આવી રીતે અંકોને જે સ્થાન છે તેના પ્રમાણે તેને દર્શાવવાનું હોય છે. એમાં વાત કરીએ તો આવી રીતે વિભાગ પાડવામાં આવે છે. તો
અહીંયા જો તમને દર્શાવતો હશે કે જો પહેલો અંક હોય છે, બીજો અંક હોય, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અંક દર્શાવવામાં આવે છે તેને એવી રીતે દર્શાવવામાં આવે છે. પહેલા અંકને શું કહેવામાં આવે છે? એકમનો અંક. બીજા અંકને દશકનો. ત્રીજાને શું કહેવામાં આવે છે? 100. ચોથું હોય એને 1000. પછી શું? 10000. પછી શું? લાખ. પછી 10 લાખ અને કરોડ. આમ તો તમે જ્યારે પ્રાથમિક સ્કૂલમાં ભણ્યા હશો ત્યારે તમારા શિક્ષકોએ તમને આ સમજાવ્યું હશે, પણ મારું એવું માનવું છે કે આપણે જો પાયાથી શરૂઆત કરી છે તો નાની નાની વસ્તુ પણ લઈ લઈએ. જો કોઈને કોઈ ખબર ના હોય તો તેમને મળી જાય. તો હું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં કે જો કોઈ આપણે સંખ્યા દર્શાવી કે સમજી લો કે 786. હવે આ 786 માં પહેલો અંક કયો છે? 6. કયો છે? તો 6 ને શું કહેવાશે? તો પહેલો અંક આવશે એકમનો અંક. તો આને શું કહેવાશે? એકમનો અંક. પછી શું આવે છે? 8. આને શું કહેવાય? કયા નંબરનો અંક છે? બીજા નંબરનો. તો તેને શું કહેવાશે? દશકનો અંક. પછી આ 7. એટલે 7મો અંક એટલે કયા સ્થાન દર્શાવે છે? ત્રીજું. તો આને શું કહેવાય છે? 100. સમજો છો ને હું તમને શું કહેવા માંગુ છું? જો હું તમને આગળ બીજી પણ સંખ્યા દર્શાવું, કોઈ પણ સંખ્યા લઈ લો. હવે જોઈએ 7 8 3 4. હવે તમને કોઈ પણ પૂછે કે આ અંક શું છે? તો અંકનું સ્થાન કેટલું છે? પહેલું, બીજું અને ત્રીજું. તો ત્રીજા અંકમાં કયો સ્થાન આવે છે? 100. તો આ અંક કયો છે? 100. પછી એવું પૂછે કે આ 7 શું છે? તો સ્થાન કયું છે? 1 2 3 4. કયું સ્થાન છે? 1 2 3 4. તો આપણા ચોથા અંકે શું હોય છે? તો શું કહી શકાય? હજારો. સમજો તો છો ને હું શું કહેવા માંગુ છું? કે આ સંખ્યા આપણે જે દર્શાવીએ છીએ તો એક તમને એક્ઝામ્પલ આપી દઉં. જો અહીંયા કોઈ પણ એક સંખ્યા લઈ લો, જેમ કે 3 4 5 2. હવે તમને એવું જ પૂછાય કે બીજા નંબરનો અંક કયો છે? તો કયો અંક છે? બીજા નંબરમાં કયું સ્થાન આવે? તો દશક આવે. કોઈ મોટી સંખ્યા લઈ લઈએ આપણે. 7 8 3 4 5 2 1. હવે જો સંખ્યા મોટી થઈ ગઈ. સંખ્યા મોટી ભાઈને ગભરાવાનું નહીં. સંખ્યાનું સ્થાન જોવાનું કે આ સંખ્યાનો આપણને પૂછવું હોય કે 7મો અંક છે તે કયો મૂલ્ય? 7મા અંકનું મૂલ્ય શું છે? તો 7મો અંક છે તો આ સ્થાન કયું છે? સ્થાન ગણ્યું 1 2 3 4 5 6 7. તો 7મો અંક કયો છે? આપણો આ રહ્યો. આ 7મા માટે શું આપણે છે? 10 લાખ. તો જો એકમ, દશક, 100, હજાર, 10000, લાખ, 10 લાખ. 10 લાખ આ સંખ્યાને શું ઓછા છે? તો કે 78 લાખ 34,521. સમજાય શું કરવા માંગુ છું? તો કે આપણે જે અંકો અને અંકોનું જે સ્થાન છે તેના વિશે સમજી ચૂક્યા. હવે જે સંખ્યાઓ છે ને સંખ્યાઓ તેને અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તેને અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવે છે. હવે કઈ રીતે કરવામાં આવે છે તે હું તમને કહું. તો પહેલી જ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા. કઈ? પ્રાકૃતિક. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? નેચરલ નંબર. હવે જે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર છે ને તેને જ્યારે સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે ત્યારે n વડે દર્શાવવામાં આવે છે. હવે તમારા મનમાં થતું હશે કે પ્રાકૃતિક સંખ્યાને n વડે કેમ દર્શાવવામાં આવે છે? તો જે આ નેચરલ સંખ્યાનો જે n છે ને તેને પ્રથમ અંક એટલે કે પ્રથમ જે આલ્ફાબેટ છે તેને લેવામાં આવ્યો છે. એટલે કોઈ જો પરીક્ષામાં પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશના કયા આલ્ફાબેટ વડે દર્શાવવામાં આવે છે તો આપણો જવાબ શું હશે? n. હવે આગળ વાત કરીએ તો કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે જો શબ્દ ઉપર જ ખબર પડે છે. પ્રકૃતિ નેચરલ એટલે કે આ સંખ્યાઓ કઈ કઈ આવે છે? તો આપણે કહી શકીએ કે 1 થી માંડીને બધી સંખ્યાઓ આવી જાય છે. કઈ સંખ્યાઓ જો દર્શો કે 1 2 3 4 આમ આવી જે સંખ્યાઓ આગળ ચાલ્યા જ કરે છે કે 1 થી માંડીને ઇન્ફિનિટી સુધી. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાં થાય છે? 1 થી, પણ તે અનંત સુધી છે. તેનો કોઈ અંત નથી. સંખ્યા આગળ ચાલ્યા જ કરે છે. હવે જો પ્રાકૃતિક સંખ્યા એટલે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જે અંકની શરૂઆત 1 થી થતી હોય, 1 થી માંડીને અનંત સુધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો ઘણે કહી શકે કે સવાલ પૂછાય છે કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સૌથી નાની કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા. હવે આ વિડિયો તમે જુઓ છો તો પહેલા તમે આ વિડિયો થોડો પોઝ કરજો અને આ મને કોમેન્ટ કરજો. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો બધાને ખબર છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1.
પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તમે કહી શકશો? બોલો, કોમેન્ટ કરો છો કે આ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? નહીં મળે. કારણ કે મેં તમને આગળ શું કીધું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે પણ તે અનંત સુધી, શું કહેવાય, અનંત સુધી ચાલ્યા જ કરે છે, તેનો કોઈ પણ અંત નથી. એટલે કે આ પ્રાકૃતિક સંખ્યા કેવી છે? તો કે અનંત છે. તો પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? જો એકવાર આપણે પાછું જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કઈ વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. ક્યાં સુધી છે? અનંત સુધી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે અનંત. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળવી નામુમકિન છે, કે કારણ કે આ સંખ્યા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આ સંખ્યાનો અંત થતો નથી. હવે જો તો હવે આગળ વાત કરીએ. પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યા. શું આવશે? પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર. હવે જો પૂર્ણતા પ્રાકૃતિક સંખ્યાનો પહેલો અક્ષર n હતો તો આપણે n દર્શાવતા. અહીંયા પહેલો અક્ષર કયો છે? w. તો પૂર્ણ સંખ્યાને કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવશે? w. પૂર્ણ સંખ્યાને કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે? w. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? હોલ નંબર. હવે જો પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈ થતી હતી? 1 થી થતી હતી. અને હવે અહીંયા તમે જો પ્રાકૃતિક સંખ્યા સમજાઈ ગઈ હશે તો પૂર્ણ સંખ્યામાં કશું નહીં. જો પ્રાકૃતિક સંખ્યા આમાં શું થશે? પ્રાકૃતિક સંખ્યા પ્લસ 0 બરાબર પૂર્ણ સંખ્યા. એટલે હું કહેવા શું માંગુ છું કે પ્રાકૃતિક સંખ્યા આપણે કઈ હતી? 1 2 3 આવી હતી, ઇન્ફિનિટી સુધી હતી. તો અંદર જો આપણે આગળ 0 લગાવી દઈએ એટલે આપણી બની જાય છે પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હતી? 1 થી થતી હતી. જ્યારે આજે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 થી થશે. ક્યાંથી થશે? 0 થી થશે. હવે સૌથી નાની જો પૂર્ણ સંખ્યાની વાત કરીએ, જો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1. જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા વાત કરવામાં આવે તો કઈ આવશે? 0. હવે અહીંયા પણ જો પેલાની જેમ ઇન્ફિનિટી છે એટલે સૌથી મોટી સંખ્યા તો અનંત હશે, કારણ કે તેની કોઈ આગળ ગણતરી થતી નથી, તે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે તમારે એક નાની વસ્તુ જે ઘણી ખરી જે કહી શકાય એક વાક્યમાં પૂછાતી હોય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા, હું થોડું આગળ સમજાવું તમને. કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. અને એક બીજું વાક્ય પૂછાશે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમે મને કોમેન્ટ કરો કે આ બંને વાક્યમાં કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે. જો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, સાચી વાત કે ખોટી વાત? મને કોમેન્ટ કરો, સાચી વાત કે ખોટી વાત? કે જે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1 2 3 4 5. હવે એ સંખ્યા પૂર્ણમાં આવી ના 1 0 પછી 1 2 3 4 5 6 7 8 સુધી. તો આ વાક્ય શું છે? સાચું છે. પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. આ વાક્ય ખોટું છે. એનું કારણ છે કે પૂર્ણ સંખ્યામાં શું આવે છે? 0. તો પૂર્ણ સંખ્યામાં 0 આવે છે. પ્રાકૃતિક સંખ્યા હતી આપણે આ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતો ન હતો. તેથી દરેક પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો હવે આગળ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાને શું કહેવામાં આવે છે? ઇન્ટિગ્રેટર્સ. હવે જો આગળ શું થતું હતું કે નેચરલ સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યા હતી તેને n વડે દર્શાવવામાં આવતી હતી, કારણ કે નેચરલ શબ્દ હતો. પછી કયો શબ્દ આવ્યો? પૂર્ણ સંખ્યા. એમાં શું હતું? હોલ નંબર એટલે કે w દર્શાવ. પણ અહીંયા એવું થતું નથી, i આવતો નથી. અહીંયા શું આવે છે? w આવશે. સોરી, w નહીં આવે, અહીંયા z શબ્દ આવશે. z કારણ છે કે અહીંયા જો i કેમ ના z કેમ આવ્યો છે? તો કે z છે ને, z એક જર્મન ભાષાનો શબ્દ છે. જે જર્મન ભાષાનો શબ્દ છે ઝાલેન.
જાલેન પરથી ઉતરી આવ્યો છે, જેના કારણે તેને z વર્ષે દર્શાવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ કે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં શું થશે ખબર છે? જો પૂર્ણાંક સંખ્યામાં શું છે? જો પ્રાકૃતિક સંખ્યામાં શું આવ્યું? 1 થી માંડીને અનંત સુધી આવે. પછી શું આવ્યું? પૂર્ણ સંખ્યાઓ. એમાં શું થયું? 0 નો ઉમેરો થયો. હવે જે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા એમાં શું થશે? બીજી ઋણ સંખ્યાઓનો ઉમેરો થશે. એટલે શું થશે? જો પૂર્ણાંક સંખ્યા પર શું થશે કે ઋણ સંખ્યા પ્લસ 0 પ્લસ ધન સંખ્યા. એટલે હવે આ તમે કહેશો કે આ ઋણ સંખ્યા શું? તો જો હવે થશે જેવું હું તમને દર્શાવી દઉં. જો કે અહીંયા આપણે પહેલા લીધું 0 હતો. હવે 0 થી માંડીને આપણે લીધી 1 2 3 4 5 6. હજુ હું તમને 0 હાલ મૂકીને આવું છું. હવે આ તમને પૂછું કે આ શું છે, તો તમે શું કહેશો કે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં અહીંયા મેં 0 નાખી દીધો તો શું થયું? અહીંયા આપણે 0 નાખ્યું શું થયું? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું થઈ ગઈ? પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પણ હવે તો અહીંયા શું થશે? આ 1 -2 -3 -4 -5 આ સંખ્યાઓ ઉમેરાશે એટલે કે આ સંખ્યાઓ મળીને શું થઈ જશે? પૂર્ણાંક સંખ્યા. આ 0 આ ધન સંખ્યાઓ આને શું કહેવાશે? ઋણ સંખ્યાઓ. અને જ્યારે આ બધાનું મિશ્રણ થાય છે એટલે કે ઋણ સંખ્યા પ્લસ 0 પ્લસ ધન સંખ્યા બરાબર શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. પછી એમ પૂછાય કે પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહે છે? તો ઇન્ટિગ્રેટર્સ. અને તેને કયા શબ્દ વડે દર્શાવવામાં આવે છે? z વડે. અને z એ કયા શબ્દ કે જર્મન ભાષાનો શબ્દ છે જે હલેન પરથી ઉતરી આવ્યો છે. હવે આગળ આપણે જેમ જોયું હતું એમ થોડું અહીંયા પણ છે કે આગળ આપણે જે પ્રમાણે જોયું કે દરેક કહી શકાય કે દરેક જે પ્રાકૃતિક સંખ્યા હતી તે પૂર્ણ સંખ્યા હતી. કારણ કે પ્રાકૃતિક સંખ્યા હતી પૂર્ણ સંખ્યામાં આવી જતી હતી. પરંતુ જે પૂર્ણ સંખ્યાનો જે 0 હતો પ્રાકૃતિક નહોતો આવતો. એટલે તેમાં શું થતું હતું કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. જો સમજો, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હતી પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન હતી. તો આમાં આગળ શું થશે કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. કે દરેક પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા એ કેવી છે? પૂર્ણાંક છે. દરેક પૂર્ણ સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણાંક છે. શા માટે? તો જો હવે પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કે તો પૂર્ણ સંખ્યામાં શું હતું? 0 1 2 3. હવે આનો પણ સમાવેશ આ પૂર્ણાંક સંખ્યાઓ કે આપણે તમને દર્શાવીએ -1 -2 -3 0 એમાં તેનો આ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. મેં તમને કહીને આગળ જે દર્શાવ્યું કે 0 હતો કે જો આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ સંખ્યાઓ છે. હવે આ સંખ્યાઓ છે ને એ જો આપણે જે કહી શકાય કે જે સંખ્યાઓ દર્શાવે છે પૂર્ણાંક એમાં જો -1 -2 -3 તો આ સંખ્યાઓને જે દર્શાવી છે આ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આ પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા આનો સમાવેશ થઈ જાય છે. એટલે શું કહી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે જો એક બીજું પણ તમને કન્ફ્યુઝન થશે, થોડું નાનું લઈ લો કે જો અહીંયા જો કે આ સંખ્યા દર્શાવી કે 4 અને 5. હવે આ બે સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ? તમે કહેશો 5, રાઈટ આન્સર. પણ આગળ આવું પૂછે કે -5 અને -1 આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ? તો 5 ના કહેતા આપણો જવાબ શું આવશે? -1. કારણ કે ધન જે ઋણ સંખ્યા હોય છે તેમાં જે સૌથી નાની સંખ્યા હોય છે તે સૌથી મોટી બની જાય છે અને જે સૌથી મોટી સંખ્યા હોય છે તે કેવી બની જાય છે? સૌથી નાની સંખ્યા બની જાય છે. તો જે આપણે આગળ પણ એવું કહી શકીએ કે જો કે -10 -1. તો હવે અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ? તો 10 નહીં આવે. શું આવશે? 1 આવશે. હવે મેં જો તમને ધન સંખ્યા અને ઋણ સંખ્યામાં સમજાવ્યું કે સૌથી આપણે ઋણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હોય તે સૌથી નાની બની જાય, સૌથી નાની હોય સૌથી મોટી બની જાય. પણ અમુક બે પ્રશ્નો પૂછાતા હોય છે તે હું તમને પૂછી લઉં કે જો હવે જે આ આપણે કહી શકાય કે આ જે સંખ્યાઓ છે આજે આપણે આની તમને સંખ્યાઓ દર્શાવી છે એમાં સૌથી નાનો ધન પૂર્ણાંક કયો? સૌથી નાનો ધન પૂર્ણાંક. આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાતા હોય છે. હવે સૌથી નાનો ધન પૂર્ણાંક એક પછી બીજો પણ પ્રશ્ન હોય છે કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક.
સૌથી મોટો ઋણ પૂર્ણાંક. આ જે સવાલ છે મેં તમને લખ્યા છે, જે મેં તમને દર્શાવ્યું છે, તે તમે છે ને મને એકવાર વિડીયો થોડો રોકીને એકવાર મને કોમેન્ટ કરજો. જે તમને ખબર હોય તો તમને પણ સમજાય કે મને આ વાતની ખબર હતી કે સૌથી નાનો ધન પૂર્ણાંક કયો આવશે? 1. કારણ કે જે આ સંખ્યાઓ છે, તમને આગળ કીધું ને કે ધન સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ તેમાં સૌથી નાની સંખ્યા 1 છે. આપણે બધાને ખબર છે કે 5 આપ્યો હોય 1 આપ્યો હોય તો સૌથી નાની સંખ્યા કઈ થાય? 1 થાય. એવી રીતે સૌથી નાનો ધન પૂર્ણાંક કયો થાય? 1. પણ સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો થાય? -1. કારણ કે આગળ મેં તમને કીધું કે ઋણ સંખ્યામાં શું થશે કે જે સંખ્યા સૌથી નાની હશે, નાની એ મોટી થઈ જશે, અને જે સંખ્યા સૌથી મોટી હશે, જો તમને અહીંયા એક દર્શાવ્યું કે એક જગ્યાએ -100 દર્શાવ્યા છે અને એક જગ્યાએ દર્શાવે છે -3. તો આના કરતા આની વેલ્યુ કેવી થઈ જશે? વધી જશે. અને આની શું થઈ જશે? ડાઉન થઈ જશે. આની શું થશે? અપ થશે. એટલે કે આ સંખ્યા કેવી કહેવાશે? મોટી કહેવાશે. જ્યારે આ સંખ્યા કેવી કહેવાશે? નાની કહેવાશે. હવે આગળ વાત કરીએ સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા શીખતા પહેલા આપણે અપૂર્ણાંક વિશે જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે સમય સંખ્યામાં શું કહેવામાં આવે છે કે જે સંખ્યાને p ભાગ્યા q એટલે કે pq ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. હવે તમે કહેશો કે p શું છે અને q શું છે? એટલે હું તમને સમજો. પહેલા આપણે થોડું અપૂર્ણાંક સમજીએ. જો પહેલું લઈએ અપૂર્ણાંક. આપણે લઈ લઈએ અપૂર્ણાંક. જો અપૂર્ણાંકમાં pq ના સ્વરૂપમાં દર્શાવવું એટલે જો અહીંયા p ભાગ્યા q. જો કોઈ સંખ્યાને આવી રીતે દર્શાવી હોય તો તેને અપૂર્ણાંક કહેવામાં આવે છે. જો કઈ રીતે? જેમ કે કોઈ સંખ્યા દર્શાવી હોય 4/7, બીજી કોઈ સંખ્યા દર્શાવી હોય 3/2, આ શું કહેવાય? અપૂર્ણાંક. હવે અપૂર્ણાંકમાં જો આ p અને q ની વાત કરી મેં તમને, તો જો આ p માં જે આ ઉપર હોય તેને શું કહેવામાં આવે છે? અંશ, અને નીચે હોય તેને શું કહેવામાં આવે છે? છેદ. ધ્યાનથી સમજો. પાછા ઘણી જગ્યાએ કોઈ એક વાક્યનો શબ્દ હોય તો પૂછાઈ શકે છે કે આવી રીતે p અને q દર્શાવેલા હોય અને કઈ અંદર તમને કહી દે કે આ p ને શું કહેવામાં આવે છે, તમને વાતની ખબર જ નહીં હોય તમે શું લખશો? એટલે ધ્યાનથી સમજો કે આ p અને q માં જે p છે તેને શું કહેવામાં આવે છે? અંશ, અને q ને શું કહેવામાં આવે છે? છેદ. જો બીજું તમને ઉદાહરણ આપી દઉં. જેમ કે કોઈ 7/8, કોઈ 3/2, આને શું કહેવામાં આવે છે? અપૂર્ણાંક કહેવામાં આવે છે. હવે ઘણી જગ્યાએ શું હોય છે કે આ અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં પણ દર્શાવેલા હોય છે. આપણે જ્યારે આગળ આ ચેપ્ટર અપૂર્ણાંક ચેપ્ટર લેશું ત્યારે હું તમને સમજાવીશ કે અપૂર્ણાંક શું છે, દશાંશ અપૂર્ણાંક શું છે, અપૂર્ણાંકના કેટલા વિભાગ પડે છે, કઈ કઈ રીતે પૂછાય છે. પણ આ તો ખાલી જે સમય સંખ્યા છે તેમાં થોડીક નાનું કહી શકાય તમને સમજણ આપી દઉં કે સમજી લો કે કોઈ સંખ્યા છે હવે 1.2 દર્શાવી છે તો 1.2 બરાબર શું થાય? તો 12/10. તો આ પણ અપૂર્ણાંક કહેવાય શકાય કે આ પીકના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. હવે અપૂર્ણાંક જો તમને આ સમજાઈ ગયું હોય તો તમને આ જે સમય સંખ્યા અને અસમય સંખ્યા છે તે સમજવામાં તમને તકલીફ નહીં રહે. જો સમય સંખ્યાનું શું છે? પહેલી વાત કરીએ સમય સંખ્યા. સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા છે, સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? કે જે સંખ્યાને pq સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા. મારી સાથે બોલો, શું કહેવાય છે? કે જે સંખ્યાને p અને q માં દર્શાવી શકાય છે તે સંખ્યાને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા. હવે સમય સંખ્યા માટે આપણે જેમ આગળ વાત કરી કે જે નેચરલ શબ્દ હતો n હતો, કોઈ પછી ઓલા z હતા, એવી રીતે દર્શાવવામાં હતા. તો આને કઈ રીતે દર્શાવવામાં આવે છે? આને કયા શબ્દો દર્શાવવામાં આવે છે? q વડે. સમય સંખ્યાને કઈ રીતે દર્શાવવામાં આવે છે? q વડે દર્શાવવામાં આવે છે. હવે જો સમય સંખ્યાની વાત કરીએ તો ઓલું આગળ તો એ જ 3/4 આ સમય સંખ્યા છે. 7/9 આ સમય સંખ્યા છે. હવે તેમ તમે આ વ્યાખ્યા એ જ કહેવા માંગે છે કે જે સંખ્યાને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે તેને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા. હવે આગળ વાત કરીએ કે સમય સંખ્યા છે એ સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંકમાં હોઈ શકે છે.
તો આ કે સમય સંખ્યામાં પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક. હવે તમને એમ થતું હશે કે અપૂર્ણાંક મેં જે આગળ સમજાવ્યું કે p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને અપૂર્ણાંક કહેવાય. પણ તમે મનમાં પૂછો કે પૂર્ણાંકને સમય કેવી રીતે કહી શકાય? તો એનું પણ એક કારણ છે. જો હવે આ એક સંખ્યા આપી છે 5. 5 અપૂર્ણાંક છે કે નહીં? 5 અપૂર્ણાંક છે કે નહીં? છે. કારણ કે કોઈ પણ સંખ્યા નીચે જ્યારે કોઈ પણ સંખ્યા એકલી આપેલી હોય ત્યારે નીચે કંઈ પણ ના હોય ત્યારે એક હોય છે. સમજો શું કહેવા માંગે છે? બીજી તમે સંખ્યા લઈ લો કે જો કોઈ સંખ્યા આપેલી છે 3/7 આ અપૂર્ણાંક છે પણ એકલા 7 આપ્યા હોય તો અપૂર્ણાંક છે. એનું કારણ છે કે નીચે કોઈ પણ સંખ્યા ન હોય તો છેલ્લે આપણે ગણિતની જે નિયમ છે તેના મુજબ નીચે કંઈ પણ સંખ્યા ના આપેલી હોય તો છેલ્લે એક તો હોય જ છે. તેથી આ સંખ્યાને અપૂર્ણાંક એટલે સમય સંખ્યા બરાબર પૂર્ણાંક પણ થાય અને પ્લસ અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંક એટલે p ભાગ્યા q માં દર્શાવેલ હોય. જે પણ સમય સંખ્યા છે જ્યારે અપૂર્ણાંક એટલે કે p અને q ના સ્વરૂપમાં હોય તે પણ સમય સંખ્યા છે. બીજી છે પૂર્ણાંક એટલે સમજી લો કોઈ 7 છે, કોઈ 9 છે, કોઈ 11 છે, કોઈ 15 છે. આ પણ પૂર્ણાંક છે કારણ કે કંઈ પણ ન હોય તો નીચે શું હશે? એક તો હશે જ. તો આપણે સમય સંખ્યા વિશે સમજી ગયા. હવે આગળ વાત કરીએ અસમય સંખ્યા કે અસમય સંખ્યા શું છે? તો જો સમય સંખ્યામાં કેવું હતું કે જે સંખ્યાને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને શું કહેવાતી હતી? સમય સંખ્યા. પરંતુ જે સંખ્યાને p અને q ના સ્વરૂપમાં દર્શાવી નથી શકાતી અથવા તો એમ કહી શકાય કે જે સંખ્યા સમય નથી તે કેવી છે? અસમય. ફરી કહું છું કે જે સંખ્યા સમય નથી તે સંખ્યાને શું કહે છે? અસમય સંખ્યા. અથવા તો જે સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં નથી થતો તે સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે જો હું તમને થોડા એક્ઝામ્પલ આપી દઉં કે એક્ઝામ્પલ તરીકે પહેલું લઈ લઈએ વર્ગમૂળમાં 5. જો વર્ગમાં 5 તેનું વર્ગમૂળ નથી નીકળતું તેના કારણે શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા. બીજું લઈ લઈએ વર્ગમૂળમાં 13. અસમય સંખ્યા છે. બીજી કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ કે વર્ગમૂળમાં 23 હોય બાદ 2 હોય. કેવું છે? અસમય સંખ્યા છે કારણ કે તેનો સમાવેશ સમયમાં નથી થતો તેને પીકના સ્વરૂપમાં નથી દર્શાવી શકાતો. પછી એક બીજી વાત કરીએ તો હું પાઈની વાત કરું તો કે પાઈને પણ અસમય સંખ્યા કહેવામાં આવે છે. આ જે પાઈની વાત છે ને પાઈને મને વાત કરી આ વાત છે ને પ્રશ્ન છે એ ઘણી ખરી એક્ઝામમાં પૂછાતો હોય છે. તો ઘણા ખરા લોકો હોય છે, ઘણા ખરા બાળકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો તેના કારણે હું તમને ધ્યાનથી આપું એના માટે જ કરું છું કે પાઈ એક અસમય સંખ્યા છે. બીજું પર કે જેને કોઈ e આ જે કે ચિહ્ન આપ્યું છે આ પણ અસમય સંખ્યા છે. હવે જો આ વસ્તુ મેં તમને સમજાવી કે આ અસમય સંખ્યાઓ પણ ઘણા ખરા લોકો હોય છે ને તેમના મનમાં એક કન્ફ્યુઝન થતી હોય છે કે જે દશાંશમાં સંખ્યા આપેલી હોય છે તે સંખ્યાને સમય લેવી કે અસમય લેવી? ફરી કહું છું સાંભળજો કે જે સંખ્યા દશાંશ સ્વરૂપે આપેલ છે તેને સમય ગણવી કે અસમય ગણવી? તો આ બાબતનો હું તમને આજે એકદમ ચોખ્ખો ખુલાસો કરીને સમજાવીશ. આ બાબત છે ને કે દશાંશ સંખ્યા આપી હોય તો સમયમાં લેવી કે અસમયમાં લેવી? આ તમે જો હું સમજાવું તો ધ્યાનથી સમજજો તો કન્ફ્યુઝન નહીં થાય. જો પહેલી વસ્તુ હું તમને વસ્તુ લઉં છું અહીંયા આપેલ છે 1/2. જોજો 1/2 એટલે શું છે? 1/2 હવે 1/2 એટલે કે 0.5 શું છે? 0.5. પછી આગળ વાત કરીએ કોઈ સંખ્યા બીજી લઈ લઈએ જેમ કે લઈ લઈએ 3.8. આ સંખ્યાની વાત કરીએ તો 0.375. પછી કોઈ બીજી આપણે સંખ્યા લઈ લઈએ જેમ કે કોઈ સમજી લો કે 1/3. તો અહીંયા 3.333. આગળ બીજી આપણે સંખ્યા લઈએ તો જો 22/7. તો 22/7 ની વાત કરીએ તો 22/7 છે તેમને એક સંખ્યા કહી શકાય કે રિપીટ થતી હોય છે. કઈ? તો કે 14, 28, 57 આ સંખ્યા રિપીટ થતી હોય છે. હવે તમે ગૂગલમાં ચેક કરજો જે પાઈ છે પાઈની વેલ્યુ શું છે હું તમને બતાવું છું. તમને હું ગૂગલ કરીને જ બતાવી દઉં તમારા સામે.
જુઓ પાઈની વેલ્યુ શું છે તમને દેખાતી હશે, તમને શાયદ દેખાય છે કે નથી દેખાતું મને ખબર નહીં, હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જો કેમેરામાં કેચઅપ થાય તો પાઈની કિંમત શું છે કે પાઈની કિંમત જો અંદર શું આપેલ છે કે હું તમને પાઈની કિંમતની વાત કરું તો કે 3.14 15 92 65 35 9. જો તમને કેમેરામાં ન દેખાડવું હોય તો તમારા જે મોબાઈલ છે તેમાં તમે સર્ચ કરી લેજો કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પાઈ, કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પાઈ. તો હવે જો અહીંયા શું થાય છે, કારણ શું છે, હવે આમાં કઈ સંખ્યા સમય લેવી, કઈ સંખ્યા અસમય લેવી. તો એમાં જો પહેલી વસ્તુ તમે જોઈ લો કે આ જે સંખ્યા PQ સ્વરૂપમાં દર્શાવી શકાય છે, સંખ્યાને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો તે સંખ્યા તો સમય જ છે. સંખ્યા PQ સ્વરૂપમાં દર્શાવી શકાય છે તે સમય તો છે, પરંતુ હવે આગળ જે દશાંશ સ્વરૂપમાં જે સંખ્યાઓ દર્શાવી છે તે સમય છે કે અસમય. કે જો આગળ વાત કરીએ હવે સંખ્યાઓ તમને દર્શાવે અહીંયા જો કે અહીંયા 1/2. હવે જો આ સંખ્યાઓ PQ સ્વરૂપમાં દર્શાવેલ છે, આ સંખ્યાઓ PQ સ્વરૂપમાં દર્શાવેલ છે તો તે કહી શકાય કે સમય સંખ્યા તો છે. પણ હવે આગળ વાત કરીએ કે 0.5. હવે તમે એક વસ્તુ તમે સમજાવજો છો કે જો આ સુધી 0.5 આ સંખ્યા અહીંયા આવતા પૂરી થઈ ગઈ. સમજજો શું કહેવા માંગુ છું કે 1/2 તો શું થાય એનું મૂલ્ય શું નીકળ્યું 0.5. આ સંખ્યા અહીંયા આવતા શું થઈ ગયું, મૂલ્ય અહીંયા ખતમ થઈ ગઈ. બીજી વાત કરીએ કે 3/8. હવે તમે ભાગાકાર કરશો તો આ સંખ્યા અહીંયા 5 આવતા શું થઈ જશે, ખતમ થઈ જશે. પછી આગળ વાત કરીએ કે 1/3. હવે 1/3 ની વાત કરીએ તો 3 રિપીટ થાય છે. શું થાય છે, 3 છે ને રિપીટ થાય છે. હવે આગળ અહીંયા વાત કરીએ જો 22/7 તો 22/7 માં તમે જોશો ને એક સંખ્યા રિપીટ થાય છે કે 14 28 57. હવે જો હું તમને કહેવા શું માંગુ છું કે તમે સમજજો કે આ સંખ્યા જે આપેલ છે 0.5 આને શું કહેવાય છે, શાંત સંખ્યા. કેવી કહેવાય છે, શાંત સંખ્યા. શું કહેવાય છે, શાંત સંખ્યા. કારણ કે અહીંયા આવતા કહી શકાય સંખ્યા પૂર્ણ થઈ જાય છે. આ પણ સંખ્યા કેવી કહેવાય છે, શાંત સંખ્યા. કારણ કે સંખ્યા અહીંયા પૂર્ણ થઈ જાય છે. એટલે આ એક વસ્તુ તમારે સમજે કે જે સંખ્યાનો ભાગાકાર કરતા સંખ્યા તે જગ્યાએ પૂર્ણ થઈ જાય, જેનું આગળ કંઈ થતું ન હોય તો તે સંખ્યા કેવી છે, સમય સંખ્યા. ઓકે. હવે બીજો ટોપિક લઈને તો જો અહીંયા શું છે કે સંખ્યા 3 છે રિપીટ થાય છે. સંખ્યા શું થાય છે, રિપીટ થાય છે. તો જે સંખ્યા પાછળ રિપીટ થતી હોય તે પણ સમયમાં આવશે. હવે જો અહીંયા પણ તમને જે દર્શાવ્યું છે ને કે 14 28 57 14 28 57 કહી શકે કે આગળ રિપીટ થતી જ જશે. 14 28 57 તમારા જો મોબાઈલમાં તમે જો ભાગાકાર કરશો તો તમારા મોબાઈલમાં જેટલી જગ્યા હશે એટલા સુધી 14 28 57 બતાવશે, પાછળ આવા ટક્કર રહેલા હશે. કારણ કે આ સંખ્યાનો અંત નથી થતો, પરંતુ સંખ્યા રિપીટ થાય છે. પરંતુ તમે પાઈનું મૂલ્ય જોશો તો આ સંખ્યા છે, આ સંખ્યા અસમય સંખ્યા હોવાનું કારણ શું છે કે આ સંખ્યા રિપીટ તો થાય છે પણ જો અહીંયા કોઈ પણ ફિક્સ આંકડો નથી. જુઓ 1 4 1 5 9 2 6 5 3. સમજાય હું શું કહેવા માંગુ છું? જો આ સંખ્યાઓ શાંત હતી. જો આ સંખ્યા કેવી હતી, શાંત સંખ્યાઓ હતી. આ સંખ્યાઓ કેવી હતી, શાંત. એટલે કે શાંતના કારણે આ સંખ્યાઓ સમયમાં આવી. હવે આ સંખ્યાઓ રિપીટ તો થઈ, શું કહેવાય કે સંખ્યાઓ આગળ વધે તો જાય છે અનંત સુધી, પણ સંખ્યા શું થાય છે, રિપીટ થાય છે. 3 3 3 કોઈ એવી સંખ્યા આવે છે, કોઈ સંખ્યા રિપીટ થતી હોય, જેમ કે 2 3 4 2 3 4 2 3 4 7 8 9 7 8 9 7 8 9 4 4 4 4 4 4 ચલી જતી હોય તો તે સંખ્યા શું કહેવાય, શાંત સંખ્યાઓ કહેવામાં આવે છે. સોરી, એ કહી શકાય કે સંખ્યા રિપીટ થતી હોય તો તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે, સમય સંખ્યા. પરંતુ સમજી લો કોઈ એવો દાખલો આપો સમજી લો 3.7 9 2 1 4 3 2 હવે અલગ સંખ્યાઓમાં જો રિપીટેશન થતું હોય ને તો તે અસમય છે. જો સમજો, કન્ફ્યુઝન દૂર થઈ જયું હશે જો ધ્યાનથી સાંભળ્યું હશે કે જો અહીંયા 1/2 આપણે ત્રણ વસ્તુ આપણે શીખવા મળે છે કે આપણે જે દશાંશ સ્વરૂપમાં સંખ્યા આપેલ હોય તો પહેલી વસ્તુ શું કે સંખ્યા શાંત હોય. શાંત એટલે કે સંખ્યાનો ભાગાકાર આગળ પટી જતો હોય, આગળ જો સંખ્યા શું કહેવાય કે ભાગાકારનું મૂલ્ય આપણે 0 મળી જતું હોય કે સંખ્યા આગળ રિપીટ ન થતી હોય તો તે શાંત હોવાના કારણે તે સંખ્યા કેવી, સમય છે. એટલે આ સમયમાં આવશે નહીં. બીજી વસ્તુ જો કે 3/8 મિનિટ તો આપણે આ સંખ્યા શાંત થઈ ગઈ, આગળ વધતી નથી, તેથી આ પણ કેવી છે, સમય સંખ્યા છે. હવે જો અહીંયા સંખ્યા રિપીટ તો થાય છે, શું છે વધે આગળ ચાલી તો જાય છે, પણ સંખ્યા શું થાય છે, રિપીટ થાય છે. એટલે આ પણ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. પરંતુ અહીંયા આવતા જો અહીંયા પર મેં તમને કીધું ને 14 28 57 રિપીટ થાય છે,
પણ અહીંયા જો કોઈ સંખ્યા રિપીટ થતી નથી, સંખ્યા વધે જ જાય છે, એને રીતે અલગ આંકડા આવ્યા જ કરે છે, અને તેના કારણે આ સંખ્યા કેવી કહેવાય છે? અસમય સંખ્યા. તો હવે મને તમને સમજાઈ ગયું હશે કે શા કારણે પાઈ છે, જો પાઈનું મૂલ્ય કહી શકાય કે આજે આ મૂલ્ય આપેલ છે તે અસમય શા માટે કહેવામાં આવે છે? પાઈને અસમય શા માટે કહેવામાં આવે છે? હજુ એક નાનકડું ખાલી મને વાત કરી લઉં, જો આ વર્ગમૂળમાં મેં 25 આપ્યા, આ અસમય છે કે સમય? અને કોમેન્ટ કરો જલ્દી જણાવો કે જે વર્ગમૂળમાં મેં 25 આપ્યા છે અસમય છે કે સમય? હવે જો તમારો જવાબ સમય હોય તો તમે સાચા, અને તમે જો કોમેન્ટમાં આમ લખ્યું હોય અસમય તો તમે ખોટા, કારણ કે જો 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 5. 5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. જો આ કહ્યું ને વર્ગમૂળમાં 26 તો અસમય છે, કારણ કે આનું શું થાય? વર્ગમૂળ નથી નીકળતું. કે જેવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, સંખ્યા વર્ગમૂળમાં આપેલી હોય અને સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો તે કેવી સંખ્યા છે? સમય. પરંતુ જો વર્ગમૂળ નીકળતું ના હોય તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યા. તો હવે આગળ વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓની. એટલે કે રિયલ નંબરો. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, જેને આપણે સંખ્યામાં કયા સ્વરૂપે દર્શાવાય છે? r વડે. હવે વાસ્તવિક સંખ્યા એટલે શું? કે જે સંખ્યાઓ સમય છે અને અસમય છે. હું શું કહેવા માંગુ છું? વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને વાસ્તવિક સંખ્યામાં આવશે. જેમ કે આપણો વર્ગમૂળમાં 5 હતા એ પણ આવશે વાસ્તવિકમાં, પછી p ભાગ્યા q પણ આવશે, 4 ભાગ્યા 5 પણ આવશે, 3.5 પણ આવશે, 7.5, 3, 2, 1 આ બધી જ સંખ્યાઓ સમાવશે વાસ્તવિક સંખ્યામાં. એટલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બધી જ સંખ્યાઓ આપણી વાસ્તવિક સંખ્યામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યા સાથે સાથે આપણે બીજી એક ભણવાનું છે કાલ્પનિક સંખ્યા. કે કાલ્પનિક સંખ્યા એટલે શું? કાલ્પનિક સંખ્યાની વાત કરીએ જો કાલ્પનિક સંખ્યા તો કે આપણે આ કાલ્પનિક સંખ્યા કે જે સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકમાં નથી તે કાલ્પનિક. એટલે કે જે સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ નથી તે સંખ્યાને શું કહેવાય છે? કાલ્પનિક. કાલ્પનિક જો શબ્દ ઉપર તમને એમ કહી શકાય કે સંખ્યા કલ્પના કરી હોય કે આવી સંખ્યા હોય તો આવી સંખ્યા હોઈ શકે. તો જેમ કે જો પહેલી આપણે વાત કરીએ તો આપણે લઈ લઈએ વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 છે અને કેવી સંખ્યા છે? કાલ્પનિક સંખ્યા છે. હવે આ કાલ્પનિક સંખ્યા છે, કાલ્પનિક સંખ્યાને એને આપણે i વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? i વડે. હવે જો અહીંયા આપણે થઈ શકે કે જો વર્ગમૂળમાં 4 આપ્યા હોય, હવે વર્ગમૂળમાં 4 આપ્યા વર્ગમૂળમાં 4 તો વર્ગમૂળમાં 4 નું આપણે શું નીકળશે? -2. કલ્પના કરી છે, વાસ્તવિક નથી. કારણ કે કોઈ પણ કહી શકાય કે જે ઋણ સંખ્યા હોય, ઋણ સંખ્યા એનું વર્ગમૂળ ના નીકળે. કે જે ઋણ સંખ્યાઓ છે ને તેનું વર્ગમૂળ નીકળતું નથી. તેથી આ શું કહી શકાય કે આ કાલ્પનિક સંખ્યાઓ છે કે જે સંખ્યાઓની કલ્પના કરવામાં આવી હોય કે આવી સંખ્યાઓ આપણે દર્શાવવી હોય તો. જેમ કે કોઈ સંખ્યાઓ લઈ લો કે જેમ કે કોઈ લઈ શકાય કે વર્ગમૂળમાં -7. વર્ગમૂળમાં -7 છે. આ કેવી સંખ્યા છે? કાલ્પનિક સંખ્યાઓ છે. હવે આગળ આપણે વાત કરીએ તો કે સંકર સંખ્યા. સંકર સંખ્યા. હવે આ સંકર સંખ્યા એટલે શું? શબ્દ સાંભળીને થતું છે કે આપણી સંકર સંખ્યા એટલે શું? કે સંકર સંખ્યા એટલે શું ખબર છે? કે વાસ્તવિક પ્લસ કાલ્પનિક. કે વાસ્તવિક સંખ્યા પ્લસ કાલ્પનિક સંખ્યા બંને જ્યારે ભેળે કરવામાં આવે ત્યારે સંકર સંખ્યા બને છે. હવે આને દર્શાવવું હોય તો આપણે કહી શકાય કે દર્શાવવું કેવી આવે છે કે a પ્લસ ib. આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો એનો મતલબ શું થાય છે? વાસ્તવિક, જ્યારે આનો મતલબ થાય છે
કાલ્પનિક. આ સંખ્યા આવી રીતે દર્શાવી શકાય છે, જેના જે વાસ્તવિક સંખ્યા છે એને આ સૂત્ર દ્વારા પણ દર્શાવી શકાય છે, જેને આપણે શું કહેવાય છે, કાલ્પનિક સંખ્યા. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે તમે લઈ લો કે આપણે એક્ઝામ્પલ કઈ લઈ શકીએ કે હા 2 છે, 2 પ્લસ સમજી લો કે 3i. હવે આપણે લઈ શકાય કોઈ સંખ્યા એવું લઈ શકાય કે 4 પ્લસ વર્ગમૂળ 3i. આ સંકર સંખ્યાઓ છે. તો આવી રીતે આ જે કહી શકાય કે સંકર સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા પ્લસ કાલ્પનિક સંખ્યા, એટલે વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાઓને સંકર સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ સંખ્યાનો મિશ્રણથી કઈ સંખ્યા બને છે, સંકર સંખ્યા બને છે. હવે આ વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા બધું આપણે ભણાવ્યું. હવે આજે આપણે જે મેં તમને કહેતા કે જે તેને કઈ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે, તો તેના માટે છે ને ઘણીવાર એક આ કહી શકાય કે એમસીક્યુ સ્વરૂપે પૂછાતું હોય છે કે એમસીક્યુ સ્વરૂપે એને દર્શાવવામાં આવતા હોય છે. જુઓ અહીંયા શું દર્શાવવામાં છે કે n w z q r. આ છે ને તમારા મગજમાં બેસાડી દેજો. n w z q r રિપીટ કરો મારી સાથે. n w z q r n w z q r. ફરી એકવાર n w z q r. આજે તમારે કઈ લો કે જાણે ગીત જ ગાવો છો. એક નથી તમે આપણે બહાર જતા હોય તો કોઈ ગીત સાંભળી લે તો મગજમાં ગીત બેસી જાય છે, તો એક ગીતની જેમ જ આ મગજમાં બેસાડી લેજો. n w z q r n w z q r. આ શું છે કે ઘણી જગ્યાએ એક પૂરો પ્રશ્ન પૂછાઈ જાય છે કે આવી રીતે ઓપ્શન આપ્યા હોય છે કે n w z q r w z n r અથવા તો r q z w n. આવી રીતે બધા અલગ અલગ રીતે દર્શાવેલા હોય છે અને ઉપર લખેલું હોય છે કે નીચે આપેલા સમીકરણ અથવા નીચે આપેલા જે માંથી કયું વિધાન સાચું છે. તો આપણે ઠીક શું કરવાનું છે, n w z q r. તો કે આ સમીકરણ જે બન્યું છે, આ સમીકરણ શા માટે આવું બન્યું છે, તો જો મેં તમને આગળ સમજાવ્યું કે પહેલી વાત હતી આપણે n એટલે શું હતી, નેચરલ સંખ્યાઓ. નેચરલ સંખ્યાઓની શરૂઆત કઈ થતી હતી, તો કે 1 થી. 1 2 3 4. હવે જો નેચરલ સંખ્યાની શરૂઆત કઈ થતી હતી, 1 2 3 4. હવે આ w કઈ હતી, પ્રાકૃતિક સંખ્યા, પછી કઈ આવી પૂર્ણ સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાની તમામ સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યાઓ સમાસમાં છે પૂર્ણ સંખ્યાઓમાં છે. આ જેમ કે 1 2 3. હવે અહીંયા આપણે શું આ શરૂઆત કરી હતી 0 થી થઈ, તો 0 તો આમાં ના આવ્યો પણ ઓની બધી સંખ્યાઓ આમાં આવી ગઈ. એટલે n નો બધી સંખ્યા જે n માં જે નેચરલ સંખ્યા તમામ સંખ્યાઓ છે તે w માં આવી ગઈ છે, એટલે કે આનો સમાવેશ આમાં થઈ ગયો. હવે જો w એટલે કે આપણે શરૂઆત ક્યાં થતી હતી, 1 થી. ક્યાં થતી હતી, 1 થી. તો આ જે 1 થી થતી શરૂઆત બધી સંખ્યાઓ સમાવે z માં, કારણ કે z માં આપણે શું થતું, z વાળી જે સંખ્યા આપણે દર્શાવી એમાં આપણે જે માઈનસ વાળી પદ્ધતિ આવી ગઈ કે ધન સંખ્યા પ્લસ ઋણ સંખ્યા પ્લસ શૂન્ય પ્લસ ધન સંખ્યા. તો આ તમામ સંખ્યાઓ આમાં આવી ગઈ, એટલે આનો સમાવેશ આમાં થયો, આનો સમાવેશ આમાં થયો. હવે આગળ જતા રહ્યા q માં. હવે એવી જ રીતે જોજો કે n સંખ્યાનો સમાવેશ w માં થયો, w ની જે ટોટલ સંખ્યાનો સમાવેશ આમાં થયો z માં થયો, અને z ની ટોટલ સંખ્યાઓનો સમાવેશ આમાં થયો તો q માં થયો. અને છેલ્લે હતી આપણે રિયલ એટલે કે કઈ સંખ્યાઓ, વાસ્તવિક. વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો, એટલે આ છેલ્લે શું આપવામાં આવ્યો છે, r. એકવાર ફરી કહું છું, સાંભળી લેજો કે n સંખ્યા હતી જે આપણે કહી શકાય પ્રાકૃતિક સંખ્યાઓ છે, તેને બધો જ સમાવેશ આમાં થયો w. જો હવે હું પૂછે કે જે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યાનો સમાવેશ રિયલમાં સંખ્યામાં થાય છે, તો હા હશે, કારણ કે જો આ સંખ્યામાં જેટલી સંખ્યાઓની બધી સંખ્યાઓમાં સમાયેલી છે. હવે આ સંખ્યાની બધી સંખ્યાઓમાં સમાયેલી, પરંતુ અહીંયા જો ઉલટા આવશો તો કોઈ પણ સંખ્યા ઓની સંખ્યા હશે. હવે જો તમે અહીંયા થઈ ગયો તો જેમ કે આપણે w લઈ લીધું, w માં શું આવ્યું, w માં 0 આવ્યો, તો 0 તો અહીંયા આવ્યો, નેચરલમાં આવ્યો નથી આવ્યો. પણ અહીંયા શું થયું કે નેચરલની શરૂઆત 1 થી થઈ, નેચરલની સંખ્યા 1 થી થઈ, w ની શરૂઆત 0 થી થઈ. જ્યારે z માં આયા તો શૂન્ય પણ હતો, ધન સંખ્યાઓ હતી, પરંતુ અહીંયા એક નવું શું આવ્યું કે અંદર ઋણ સંખ્યાઓ વધારાની આવી. એવી રીતે જેમ જેમ આગળ થાય તેમ નવી નવી વસ્તુઓ અંદર એડ થતી ગઈ. તો એવી જ રીતે અહીંયા જો n ની તમામ સંખ્યાઓનો સમાવેશ w માં થયો, w ની તમામ સંખ્યાનો સમાવેશ z માં થયો, z ની તમામ સંખ્યાનો સમાવેશ માં થયો q માં થયો, અને q ની તમામ સંખ્યાનો સમાવેશ માં થયો r માં. તો
આના કારણે આ સમીકરણ બન્યું છે. તેથી તમને ફરી પણ કહું છું કે જેમ તમે બહાર જતા હો છો, બારે ફરતા હો છો, કોઈ ગીત તમે સાંભળી લો છો તો તમારા એ ગીતના શબ્દો જેવી મગજમાં બેસી જાય છે, એવી જ રીતે આને પણ એક ગીતની જેમ જ મગજમાં બેસાડી દેજો. NWZQR. શું? NWZQR. કારણ કે આ સમીકરણ કહી શકાય કે આ જે ઉદાહરણ છે ઘણી ખરી એક્ઝામોમાં પૂછાય છે અને નથી આવડતું તો તમારો 1 માર્ક લઈ જતો રહે છે. અને ઘણા ખરા એવા લોકો હોય છે જે 1 માર્ક રહી જતા હોય છે અને આવા જે નાના પ્રશ્નો હોય છે, આવા નાના પ્રશ્નોના કારણે જ તેમનો 1 માર્ક રહી જતો હોય છે. તો હવે આપણે વાત કરીએ કે જે સંખ્યાઓ છે આપણે આગળ ભણી ગયા. હવે આપણે જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંયાથી આપણે શરૂઆત કરી હતી પ્રાકૃતિક સંખ્યાથી. કયા સુધી આવે? સંકર સંખ્યા. જો એકવાર ફરીથી તો પહેલી સંખ્યા પહેલા આપણે શૂન્ય તો આપણે બધાને ખબર છે. પ્રાકૃતિક સંખ્યા જેને કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? એના સ્વરૂપે. હવે એ પ્રાકૃતિક સંખ્યામાં શેનો સમાવેશ થયો? શૂન્યનો. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરો એટલે શું બન્યું? આપણી પૂર્ણ સંખ્યા. એટલે પૂર્ણ સંખ્યાને આપણે કયા સ્વરૂપે દર્શાવ્યું? W વડે. કયા દર્શાવ્યું? W વડે. જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરો એટલે શું બન્યું? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને કયા વડે દર્શાવ્યું? W વડે. હવે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે. માઈનસ વાળી સંખ્યા બતાવી છે ને તમને. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવે એટલે કઈ સંખ્યાઓ બની? પૂર્ણાંક સંખ્યા. હવે n w પછી આપણે શું આવ્યો? z. આને કયા સ્વરૂપે દર્શાવી આપી? z સ્વરૂપે. હવે જો પૂર્ણાંક સંખ્યાઓ બનાવી, પૂર્ણાંક સંખ્યાઓ પછી આપણે અપૂર્ણાંક સમજ્યા હતા કે જેને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાતા હતા. હવે p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાતા હતા. પછી અપૂર્ણાંકમાં પણ બે વિભાગ કરતા હતા. અપૂર્ણાંક આપણે શીખ્યા અને પછી આપણે શીખ્યા સમય અને અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા કે જેને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાતી હતી તે સમય સંખ્યા હતી. અને જેને તે સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં નહોતો થતો તેનો સંખ્યાને કહી શકાય કે કહેવાતી હતી અસમય સંખ્યા. આને કયા સ્વરૂપે દર્શાવતા હતા? જો એક પ્રાકૃતિક સંખ્યા n, પછી w, પછી z, પછી આપણો અહીંયા શું આવ્યો? q. NWZQ. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા પછી આપણે શું શીખ્યા? વાસ્તવિક સંખ્યા જેને આપણે રિયલ નંબર કીધા હતા. અને પછી આપણે આવી સંકર સંખ્યા, આપણે પછી આ કાલ્પનિક સંખ્યાઓની વાત કરી હતી જેને આપણે i સ્વરૂપે દર્શાવી હતી. અને એના પછી આપણે મેન આપણે ઉપર જતા રહ્યા જેને કહેવાય છે સંકર સંખ્યા. જો શરૂઆત ક્યાંથી કરી હતી? પ્રાકૃતિક સંખ્યાથી. એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓ આયા ભણતા હશે એમને ઘણા કારણે ખબર નહીં હોય કે સમય શું હતું, અસમય શું હતું, વાસ્તવિક શું છે, કાલ્પનિક શું છે. ઘણા ખરા લોકોએ તો સંકર સંખ્યા જ પહેલી વાર સાંભળ્યું છે કે વળી આ સંકર સંખ્યા શું છે. તો જો ફરી એકવાર કહી દઉં, પ્રાકૃતિક સંખ્યા હતી તેને n વડે દર્શાવાય છે. પછી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા આવી, પૂર્ણ સંખ્યાને w વડે, પૂર્ણાંક સંખ્યાને z વડે, સમય સંખ્યાને q વડે અને વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવાય છે. અને ફરી એકવાર મેં તમને અહીંયા દર્શાવ્યું છે કે એક્ઝામમાં પૂછાય છે. ધ્યાન રાખજો NWZQR. NWZQR શા કારણે આ સમીકરણ બન્યું મેં તમને સમજાવી દીધું છે. જો ન સમજ્યા હોય તો થોડો વિડિયો પાછો કરજો અને ધ્યાનથી સમજીને જ આગળ વધજો. કારણ કે જેટલી ઘણા હું જે ચલાવું છું એ તમને નહીં આવડે તો આગળ જે બીજા લેક્ચરોમાં આપણે જે દાખલા ગણવાના છે, બીજું ભણાવવાનું છે, તમને કશું પણ ખબર નહીં પડે. તો જો આ વિડિયો તમને ભણ્યા પછી જો પણ ખબર ન પડ્યો હોય તો હજી પણ એકવાર આ વિડિયો આખો જોઈ લેજો. તો હવે આપણે આગળ વાત કરીએ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થાન કિંમત શું છે અને સ્થૂળ કિંમત શું છે? તો પહેલી વાત કરીએ સ્થૂળ કિંમત એટલે કે મૂળ કિંમત. પહેલી કઈ દીધી? સ્થૂળ કિંમત એટલે કે મૂળ કિંમત, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફેસ વેલ્યુ. જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફેસ વેલ્યુ. હવે સ્થાન કિંમત એટલે કે મૂળ કિંમતમાં શું થાય છે કે કોઈ પણ અંકમાં જે સંખ્યાઓ દર્શાવી છે ને એમાં જે સંખ્યા પોતે હોય એ જ સંખ્યા સ્થૂળ કિંમત કે મૂળ કિંમત હોય છે. જેમ કે જો તમને કોઈ એક્ઝામ લઈ લો કે 3, 4, 5 અને 7 તો અહીંયા કહી શકાય કે 4 છે. 4 ની સ્થૂળ કિંમત કે મૂળ કિંમત કઈ છે? તો આનો જવાબ શું આવશે? 4 જ. પછી જેમ કે 5 ની સ્થાન કે સ્થૂળ કિંમત, આ હું સ્થાન કિંમત બોલતો હતો, સ્થૂળ કિંમત એટલે કે સ્થૂળ કિંમત કે મૂળ કિંમત છે 5 ની કઈ છે? તો કે 5. પછી કહ્યા કે 7 ની જે આ મૂળ કિંમત અથવા તો સ્થૂળ કિંમત કઈ છે? તો કે 7. એટલે કહી શકાય કે સ્થૂળ કિંમત એટલે કે મૂળ કિંમત એટલે કે જે સંખ્યા હોય જે સંખ્યા એ પોતે જ હોય છે કે સ્થૂળ કિંમત એટલે કે મૂળ કિંમત
જે સંખ્યાની અંદર જે અંક દર્શાવેલો હોય છે ને અંક તે જ પોતે હોય છે. જેમ કે કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ 78. હવે 78 માં 8 ની વાત કરીએ તો 8 ની મૂળ કિંમત કઈ છે તો 8 જ આવશે, અથવા 7 ની સ્થૂળ કિંમત કઈ છે 7 જ આવશે. પરંતુ આગળ વાત કરીએ તો આપણે જે આવે છે હવે આગળ વાત કરીએ તો આપણે ક્યાં સ્થાન કિંમત સ્થૂળ કિંમત ને મૂળ કિંમત વિશે સમજ્યા. આગળ છે સ્થાન કિંમત, એટલે કે પ્લેસ વેલ્યુ. હવે આમાં શું થશે કે સ્થાન કિંમત છે, સ્થાન કિંમત મેં તમને આગળ એકમ, દશક અને સો સમજાવે છે ને તેમના આધારે નક્કી થતું હોય છે. જો આમાં કેવું હોય છે કે જો કોઈ કિંમત આપી છે જેમ કે 3 4 7 9. આમાં કેવું થશે કે હવે જો અહીંયા 4 ની આપણને જે આ કહી શકાય કે સ્થાન કિંમત પૂછી હોય તો કેવું થશે તો કે 4 ક્યાં છે એકમ, દશક અને સો. તો 4 છે તો આપણે કેટલો જવાબ આવશે 400. આગળ વાત કરીએ કોઈ બીજો અંક લઈ લઈએ જેમ કે 70 35. તો હવે અહીંયા 7 ની વાત કરીએ તો એકમ, દશક, સો, હજાર. તો ઓની સ્થાન કિંમત કેટલી થશે 7000. કોઈ બીજો અંક લઈ લઈએ જેમ કે 39. તો હવે 9 ની વાત કરીએ તો કયો એકમનો અંક કયો છે 9. તો આપણે કહી શકાય કે આ સ્થાન કિંમત શું હશે 9. બીજો કોઈ અંક લઈ લઈએ જેમ કે 35 45 7 9. હવે જો અહીંયા તમે 5 ની વાત કરી હોય કે 5 નું સ્થાન કિંમત શું છે, પ્લેસ વેલ્યુ શું છે તો કે એકમ, દશક, સો, હજાર, 10000. તો આપણે શું હશે 5 પછી એમના પાછા મીંડા મૂકવા પડશે. શોર્ટમાં જો તમને ટ્રીકમાં કહું ને તો સંખ્યા આપી હોય સંખ્યા જેમ કે હવે સમજી લો કે કોઈ 3 4 2 1 અને 7. હવે આ સંખ્યા આપી છે પણ તમને અહીંયા 3 ની વાત કરી છે. સમજી લો કે અહીંયા 4 છે, વચમાંથી કોઈ 3 સંખ્યા કીધું કે 3 જે 3 છે 3 ની 7 કિંમત શું છે તો જો અંક પહેલા પોતે મૂકી દેવાનો, એની પાછળ જેટલી સંખ્યા હોય એટલા મૂલ્ય મૂકી દેવાના 1 2 3 અને 4. આ તમને જો આ શું કહેવાય કે ખબર ન પડે તો આ ટ્રીક કે જે સંખ્યા આપી હોય તે સંખ્યા મૂકી દેવાની અને પાછળ જેટલા મીંડા હોય એ મૂકી દેવાના. સમાસ સ્થાન કિંમતમાં પણ જ્યારે સ્થૂળ કિંમત એટલે કે મૂળ કિંમતની વાત કરી હોય ત્યારે શું થશે કે સંખ્યા હશે પોતે જ આવશે. જો હું તમને એક તફાવતની જેમ થોડું સમજાવી દઉં. હવે જો અહીંયા હું એક સંખ્યા તમને લઈ લઉં કે 35 45 9. હવે જો હવે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે જે આ 4 છે 4 આ 4 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત શું છે તો જો પહેલી આપણે વાત કરીએ 4 ની સ્થાન કિંમત. સારી સ્થાન કિંમત તો 4 ની સ્થાન કિંમતમાં શું હશે તો સ્થાન કિંમતમાં જો મેં તમને કીધું હોય છે 4 મૂકી પાછળ જેટલી સંખ્યા એટલા મીંડા મૂકી દેવા 400. પણ તેની મૂળ કિંમત કીધી હોય, સ્થૂળ કિંમત કીધી હોય તો એની કેટલી આવશે સંખ્યા પોતે જ આવશે. આગળ બીજું કોઈ સંખ્યા લઈ લે 7 5 9 2 1. હવે એમાં તમને એમ કીધું હોય કે સ્થાનની 7 સંખ્યા છે તેની સ્થાન કિંમત અને મૂળ કિંમત કઈ તો 7 છે તો સ્થાન કિંમતની વાત કરી હોય તો જો 7 પાછળ કેટલી સંખ્યાઓ છે 1 2 3 4. તો 1 2 3 4 જો વળી જાય છે એકમ, દશક, સો, હજાર, 10000. તો જો એકમ, દશક, સો, હજાર ને 10000. અને જો આની કહી શકાય કે મૂળ કિંમત કઈ છે તો સંખ્યા પોતે. હવે જો આગળ વાત કરું તો ઘણી ખરી એક્ઝામમાં કેવું પૂછાતું હોય છે સમજો તો આવી આપેલ છે 4 5 3 2. હવે આ સંખ્યા આપી છે તો એમાં એવું પૂછેલું હોય છે કે જે 5 છે 5 જે 5 આપેલ છે તો આ સંખ્યામાં 4532 માં 5 ના સ્થાન કિંમત અને એની સ્થૂળ કિંમતનો તફાવત શું થાય. ત્યાંથી સાંભળો પ્રશ્ન શું પૂછ્યો છે કે 4532 માં જે 5 છે 5 તેની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત શું થાય. તો જો પહેલી આપણે લઈએ એની કિંમતની વાત કરીએ તો જો પહેલા મેં તમને કીધું તેવી રીતે સ્થાન કિંમત પ્લેસ વેલ્યુ. તો જો 5 था તો 5 અને પછી કેટલા સંખ્યાઓ છે 2 એટલે 2 થી. હવે જો માઈનસ હવે આ મૂળ કિંમત સ્થાન કિંમત કેટલી છે 500 પણ જે મૂળ કિંમત કેટલી છે 5 છે તો આપણે લઈએ 5. તો હવે જો આનું શું કરવું પડશે આપણે માઈનસ એટલે આપણે જવાબ શું આવશે 495. પર કોઈ એક્ઝામ્પલ એવું પૂછાઈ જાય કે કોઈ 3 7 9 1 આ સંખ્યા છે તો તે સંખ્યાનો જે આ અહીંયા 7 આપેલ છે 7 તે તેના સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો સરવાળો શું થાય
તો શું લઈ શકાય? તો જુઓ એનું એક પહેલા લઈએ 700 માઈનસ હવે મૂળ કિંમત કેટલી છે 7 સોરી આપણે સરવાળો માંગ્યો છે તો શું આવશે પ્લસ તો આપણો જવાબ શું આવશે 707 એટલે આવા ઘણા ખરા એક્ઝામમાં પ્રશ્નો પૂછાતો હોય છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતને લગતા કે આનો તફાવત આપો તેમનો સરવાળો આપો તેમનો ગુણાકાર આપો જેમ કે કોઈ સંખ્યા હું પૂછી જાય કે સમજી લો કે 3241 માં જે 4 છે 4 તે 4 નો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો ગુણાકાર કરો તો શું થશે તો જો 4 ની વાત કરીએ તો 4 નો 40 થઈ જશે સ્થાન કિંમત 40 થશે ને અને પછી આપણે જે મૂળ કિંમત છે મૂળ કિંમત કેટલી છે 4 તો એનો ગુણાકાર કેટલો થશે 4 તો 0 નો 0 અને ચોકો 16 આપણો જવાબ શું હશે 160 તો આજના વિડિયોમાં આટલું જ અમે જે ગણિત છે તેને ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે એટલે કે શૂન્યથી પાયાથી અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે જેથી તમને ખૂબ જ સરળ રીતે સમજાઈ શકે તો આ વિડિયોને તમે લાઈક કરો અમારા વિડિયો છે તે તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ સરળ રીતે આ ગણિત શીખવા મળે અને અમારી ચેનલ ચિરાગ એજ્યુકેશન હબને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં આવજો.